ધરતી સુનેરી અંબર નીલા હર મોસમ રંગીલા ऐसा देश है मेरा ને હું તો ગુજરાતની અંદર અત્યારે કઈ જગ્યાએ તો કહી દઉં વડોદરા અને વડોદરાથી તમે થોડાક દૂર આવો તો ત્યાં મોટા હબીપુરા કરીને એક જગ્યા છે. હું રાહ જોઈ રહ્યો છું કે મારી ગાડી ક્યારે આવે ને પછી હું નીકળવાનો છું. હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન અને સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. તો આપણે વાત કરી રહ્યા છીએ અને સાથે સાથે મારી ગાડી પણ આવી ગઈ છે. સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથે અને આ પરિવર્તન જે ખેડૂતોના દુનિયાની અંદર આવ્યો છે એ સ્ટીલ ઇન્ડિયાએ લાવ્યો છે. હવે એ કયા કયા છે એ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો, પણ ઘણું બધું એવું છે જે મને લાગે છે કે ટેકનોલોજી એટલી બધી સારી વિકસી રહી છે ને કે એના લીધે હવે ખેડૂતને એટલી બધી તકલીફ નથી પડતી. તો આજે જેમને તકલીફ નથી પડી રહી અને જે વર્ષોથી ખેતી કરે છે એવા અજીતભાઈને મળવા માટે હું જઈ રહ્યો છું મોટા હબીપુરાની અંદર. તો મારી સાથે આવો, આ જર્નીને મારી સાથે માણો અને જુઓ ભારતનો ખેડૂત સ્ટીલ ઇન્ડિયાની સાથે મળીને કેવી મજાની જર્ની એન્જોય કરી રહ્યો છે. આવો મારી સાથે. કૃષિ ઉપકરણ લાવે પરિવર્તન. હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન તમારી સાથે અને મારી સાથે જે વ્યક્તિ જોડાઈ ગયા છે, ઊભા થાય તો અમિતાભ બચ્ચન જેટલી એમની હાઇટ છે અને એકદમ ફિટ છે કારણ કે ખેડૂત છે. નામ છે અજીતભાઈ વસાવા. અજીતભાઈ, સ્વાગત છે તમારું. અને આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથે. પરિવર્તન તો આપણે જોઈ જ રહ્યા છીએ, સ્ટીલ ઇન્ડિયાએ જે આખા ભારતને આપી દીધું છે અને આપણી સાથે અત્યારે જે આ મશીન તમે જોઈ રહ્યા છો, કદાચ મને લાગે છે તમે બોલિવૂડની ફિલ્મોની અંદર પણ જોયા હશે, તમે કોઈ શોર્ટ ડોક્યુમેન્ટરીમાં પણ જોયા હશે કે જ્યાં કૃષિની વાતો છે. આને કહેવાય છે MS-180. આવી જ રીતે MS-250 પણ આવે છે અને ખેડૂતની ભાષામાં જો કહેવામાં આવે તો આને કહેવાય છે ચેનસો. હવે આની આપણે વાત કરીએ અને અજીતભાઈની પણ વાત કરીએ. અજીતભાઈ, સૌથી પહેલાં તમારું ગામ બહુ જ મસ્ત છે અને તમારું ખેતર તો જબરદસ્ત છે. મને જણાવો તમારા વિશે, ઘરની અંદર કોણ કોણ છો તમે? બસ મારા મિસી છે, ચાચા, 2 છોકરા છે, 2 છોકરીઓ છે. 2 છોકરા 2 છોકરીઓ. ક્યાં વાત. વર્ષોથી ખેતી જ કરો તમે? હા, વર્ષોથી ખેતી કરું છું. કેટલા વર્ષથી? લગભગ મિનિમમ 30-35 વર્ષથી. અચ્છા. અને ફાધરને પણ બધા આ જ કરતા હતા? હા, ફાધર બી આ જ કરતા હતા, ઘરની જ ખેતી છે. ક્યાં વાત હે. જી. એટલે કોઈ માલિક જ નથી, આપણે જ માલિક છે. હા હા જી. ક્યાં વાત હે. અચ્છા, વાત કરવામાં આવે MS-180 આ જે જેન્સો મશીન છે, જી, મને જણાવો સૌથી પહેલાં કે તમને આના વિશે ખબર કઈ રીતે પડી હતી, જી? હા, સ્ટીલ ઇન્ડિયાના આ પ્રોડક્ટ વિશે? હવે એક ભાઈ ખેતર કામ માટે લાવ્યા હતા, સમીરભાઈ કરીને વજીરિયાના છે. એ ભાઈ લાવ્યા ને એમની પાસે મેં જોયું ને મને બીજા મશીનો કરતાં આ મશીન મને એવરેજમાંથી ને બધા એનામાંથી મને જાણવા મળ્યું કે એવરેજ સારી આવે છે, એની ચેન સારી છે, મશીન વહેલું બગડતું નથી. અચ્છા. લગભગ જે ચાઇનાના મશીનો છે એ 10 દિવસની અંદર 3500 થી 4000નું પેટ્રોલ ખાઈ જાય છે અને આ 10 દિવસની અંદર 1800 કે 1900 સુધીનું પેટ્રોલ ખાય છે. બહુ મોટો ફરક છે. બહુ મોટો ફરક છે. બીજું કે એની ચેન બી બહુ સરસ ચાલે. લગભગ આ ચાઇનાની મશીનની ચેનો લગભગ 5-6-7 દિવસ ચાલે, આ મહિનો ઉપર ચાલી જતી રહે છે અને પછી એક ઘસાવો તો પાછી લગભગ પાછી આગળ વધારે સમય પાછી કાઢી નાખે 1-2 મહિના. અચ્છા. હા, તો લગભગ 4 ચેનમાં તો આખું વર્ષ, લગભગ મારા કહેવાથી 4 ચેનોમાં તો આખું વર્ષ કામ નીકળી જતું રહે. ધેટ્સ બ્યુટીફુલ. બહુ સારું કહેવાય. અચ્છા, તમે ક્યાં ક્યાં આના ઉપયોગમાં લો છો? જી, આ ખેતરોમાં ખાસ મોટા ઝાડ, જેવી રીતના કે આવું ઝાડ પડેલું હોય છે આપણા ખેતરમાં, તો ખેતરમાં ઝાડ કાપવા માટે બહુ જોઈએ છે. એવી રીતના આપણે પાછળ જોઈ લે છે. આવું આપણા ખેતરમાં પડેલું હોય, કોઈ રોડમાં પડેલું કોઈ નડતર હોય, બરાબર, તો એના કાપવા માટે બહુ બેસ્ટ કામ લાગે છે. ને બીજી રીતે કંઈક નડતર ઝાડને ઘણા કામોમાં કામ લાગે છે. બરાબર. જી. યસ. ઇવન ઇન્ટરનલ રસ્તા છે, તમે વડોદરાથી એમના ગામ તરફ આવો તો જે રસ્તા છે થોડાક તમને સાંકડા પણ લાગશે અને ઘણી વખતે એવું થાય છે કે ગ્રીનરી એટલી બધી હોય છે. માની લો કે ચોમાસું છે, ચોમાસાની અંદર ઘણા બધા ઝાડ રસ્તામાં પડી પણ જતા હોય છે અને એના લીધે આમ જનતાને મને લાગે છે કે ક્યાંક તકલીફ પડી શકે. તો જે રીતે અજીતભાઈ છે કે પછી જે લોકો ખેતીની સાથે સંકળાયેલા છે એ ઝાડને પ્રોપર વેની અંદર સાઈડમાં કરી શકે એ આ બધા મશીન થકી, કારણ કે બહુ જ હેવી હોય છે અને એમને પ્રોપર કટ કરીને મૂકવા પડતા હોય છે. તો એ કામ પણ એમને ભૂતકાળમાં કરેલું છે ને લોકોની એક રીતે સેવા પણ કરતા હોય છે. અચ્છા, કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેન્સો MS
180 તમારા લાઈફની અંદર આવ્યું, શું પરિવર્તન તમારા જીવનમાં આવ્યું? હા, જીવનમાં તો એ છે કે હવે તમને આ મેં કહી દીધું કે આ મશીનો વહેલું બગડે નહીં. લગભગ મારા ખ્યાલથી આ વર્ષની અંદર મારે 1 વર્ષ ચલાવીશ તો મને લગભગ નહીં લાગે કે 2 વર્ષ સુધી તો મશીન કાઢી નાખશે લગભગ મારે. હવે ચાઇનાના મશીનો છે એ મહિના 2 મહિનાની અંદર તો 2-3 મશીન બગડીને ફેંકી દેવા પડે છે. બરાબર. કેમ કે લાવીએ તો આપણે 10 થી 99,000 લાવીએ છીએ અને આવે ખર્ચો પછી બનાવવા ગયા તો 5,000નો ખર્ચો આવે. બરાબર. એટલે એની કરતાં તો પછી આ જ ક્વોલિટી સારી રહેશે સ્ટીલની કંપનીને આ કંપનીની. અચ્છા. કેમ કે આ 1 વર્ષ સુધી તમે રિપેર કરશો તો રિપેરનો ખર્ચો બી ઓછો આવશે જી. અને આ વર્ષ ઓછું કામ હશે તો 5 વર્ષ બી કાઢી નાખે આરામથી. લાઈફ ટાઈમ લાંબા સમય સુધી કાઢી નાખશે. એ છે. એની ચેનો બી બહુ સરસ આવે, પેલું બગડતું નથી, અવાજમાં બી બહુ શાંત આવે ને એકદમ બધી રીતે કમ્પ્લીટ આવે છે. ધુમાડા બી નહીં કાઢે અને ચાઇના મશીનના ધુમાડા વધારે નીકળે. અને ચાઇના મશીનની તમે વાત કરી કે પૈસાને ધુમાડા કાઢી નાખે છે, પૈસાના બી ધુમાડા કાઢે ને મશીનના બી એ વાત ઉપર તારી હોય યાર, કે વાત છે. આજે મને એક સવાલ એ પણ થાય છે કે અત્યારે જે રીતે આધુનિકરણ થઈ રહ્યું છે, જે પરિવર્તન આવી રહ્યું છે, અને પહેલાની વાત કરો, બરાબર, એટલે તમને સરને જેટલો એક્સપિરિયન્સ છે ને એટલું તો મારી ઉંમર છે યાર. એટલે એક સવાલ એ પૂછવા માંગુ છું કે પહેલા જેમ આ રીતે સ્ટીલ ઇન્ડિયાના પ્રોડક્ટ આવ્યા નહોતા, એની પહેલા તમે કઈ રીતે કામ કરતા હતા અને શું તકલીફો પડતી હતી? હવે કામ માટે આ ચાઇના મશીનથી જ કામ લેતા હતા. હવે એના અંદર બગડવાનું લગભગ મશીન લાવીએ એટલે બહુ મહિનો બી ના ચાલે ને બગડવાનું કંઈક ને કંઈક પાટા તૂટી જાય, ચેન તૂટી જાય, ચેનો પૂરી થઈ જતી રહે, પછી મશીનને કંઈક બ્લોક નાખવાના થાય અને જે નાના ખર્ચા ચાલુ રહેતા હતા. અચ્છા જી. માની લો કે આ છે કોદાળી, હા બરાબર, કુહાડી, બરાબર. હવે આનાથી તમે જ્યારે નહોતું જેન્સો ત્યારે કામ કરતા હતા તો એક ઝાડ કાપવામાં અંદાજિત કેટલો ટાઈમ લાગતો હતો? લગભગ આખો દિવસ નીકળી જાય. આખો દિવસ સાહેબ? આખો દિવસ. ને તે સારા માણસ કાપવા વાળા હોય તો અગર પછી જો ચાલુ માણસ હોય તો 2-3 દિવસ વગર ના પૂરું થાય. અચ્છા. હા. અને તમે આ યુઝ કરો છો જી, કેટલો ટાઈમ લાગે? બસ કલાકથી 1.5 કલાક કે 2 કલાક. કેટલો મોટો ફરક છે. આખો દિવસ નીકળી જાય એટલે 24 કલાકની અંદર માની લો કે ખેડૂત 7-8 કે 9 કલાક ઊંઘે છે, બાકીનો બધો જ સમય એ આની અંદર જ યુઝ કરતો હતો અને હવે 1.5 કલાકની અંદર એમનું કામ પૂરું થઈ શકે છે. આ બહુ સારી વાત કહેવાય. अजीत भाई वसावा अपने हाथ ऊपर कर दो, स्टील GTA 26 मेरे पास है, हाथ नीचा કરી દો. બટ અજીતભાઈ મજાના માણસ છે અને આને કહી શકાય એકદમ આપણી ભાષામાં કહું તો છોટા જેન્સો કે પછી મિની જેન્સો. બહુ જ સરસ મજાનું આ મશીન છે અને આ પકડતા મને પેલી જેમ્સ બોન્ડવાળી ફિલિંગ આવી રહી છે. માય નેમ ઇઝ હિરેન, પોઝિટિવિટીની વેક્સિન, RJ હિરેન. અને સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથે. આપણે મોટા જેન્સોની વાત કરી રહ્યા છીએ બટ અત્યારે આ સ્મોલ જેન્સો એટલા માટે કે એક સૌથી પહેલી એની બેસ્ટ વાત જે મને લાગે છે કે અજીતભાઈ તો આ યુઝ કરે છે પણ એમને મને જે રીતે કીધું કે હિરેનભાઈ આ અડધો કલાકમાં 30 મિનિટની અંદર ફૂલ ચાર્જ થઈ જાય છે, એટલે બહુ જ સારી વાત કહેવાય. 30 મિનિટની અંદર ફૂલ ચાર્જ થયા પછી કન્ટિન્યુ તમે એને 20 મિનિટ સુધી યુઝ કરી શકો છો. હવે તમને એવું થશે કે 20 મિનિટ યુઝ કર્યા પછી પાછું યુઝ કરવું હોય તો જ્યારે તમે આ પરચેસ કરો છો ત્યારે એટ દેટ ટાઈમ તમે આની બેટરી બીજી પણ લઈ શકો છો. એટલે કેવું કે એ બેટરીને તમે ચાર્જિંગમાં મૂકી દો અને બીજી બેટરી એની અંદર એડ કરી અને તમે તમારું કામ કન્ટિન્યુ કરો. ઇવન અજીતભાઈ કે જે વર્ષોથી યુઝ કરી જ રહ્યા છે બટ ઓલ્સો એક વાત એ છે કે આ ખાસ કરીને એવા લોકો પણ યુઝ કરી શકે કે જેમને ફાર્મિંગ વધારે ગમતું હોય, કે જે લોકો મને લાગે છે કે લાઈક માય ફાધર જે રિટાયર્ડ થઈ ગયા છે અને એમને નાની મોટું પોતાનું ગાર્ડનિંગની અંદર જે કટિંગ કરવું હોય અને કદાચ આજકાલ તો સમય એવો થયો છે કે માણસો પણ મળતા નથી, એટલા બિઝી થઈ ગયા છે, તો કેવું કે એક જ માણસ સારી રીતે આને ઓપરેટ કરી શકે છે. સારી વાત એ છે જે મને લાગે કે આને તમે અહીંયાથી જે બટન આપવામાં આવ્યું છે ત્યાંથી તમે જ્યારે દબાવો છો એના પછી ચાલુ થઈ જાય છે. 4 એના પોઈન્ટ બતાવવામાં આવ્યા છે તો એ તમને બતાવે છે. ગ્રીન કલરની સરસ મજાની જે લાઇટ થાય છે, આની જે ચેન છે જ્યારે તમે સર્વિસમાં જાઓ છો તો એ થઈ શકે છે અને કેવું કે તમે સર્વિસમાં આપ્યા પછી થોડીક જ મિનિટોની અંદર પાછું તમારું કામ પૂરું કરીને એ લઈ શકો છો. આનું જે બટન છે ત્યાંથી તમે એને નીકાળી શકો છો, લગાવી શકો છો અને હેન્ડલ એટલું સારું છે કે તમે આરામથી એને કેરી કરી શકો છો. બીજું કેટલું વેઇટ નથી અને બીજું કે જે તો અમને લાગે છે કે અમારે હજુ આની પર થોડોક વધારે લોડ આપવો છે તો હાથ અહીંયા મૂકી દો દોસ્ત. અચ્છા, આ તો મેં વાત કરી બટ અજીતભાઈ મને જણાવો આ તમે ક્યાં ક્યાં યુઝ કરો છો અને તમને કેટલું હેલ્પફુલ થાય છે? હા તો આ ખેતીમાં તો ખાસ જ યુઝમાં એ છે, ખેતી કામમાં. પછી આપણે જે ફોરેસ્ટની
જે છોડ રોપણનું એ બધું થાય છોડ છે, રોપીએ, yes. એના અંદર બી કામ આવે છે. અને પછી આંબાની કલમો માટેનું બી ખાસ કામ આવે છે. આ આંબાની કલમ માટેનું એટલું બેસ્ટ રહે છે કે તમારે કોઈક લાકડાથી બીજા કાપવા કરતાં તૈયારીમાં આમ લઈને સટ દઈને કપાઈ જાય. કલમ માટે બેસ્ટમાં બેસ્ટ રહે છે. ને આ તો હું કહું કે આને સૌથી હજુ તો બધા ઘણા કામોમાં યુઝ થઈ શકે છે. ને ખાસ ખેડૂત માટે તો ખાસ જ, વાહ, ખેડૂત માટે ખાસ જ. અને બીજું કે એને ખેતીમાં બી બહુ સારી રીતે યુઝ કરી શકાય. ને મને આ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી લાગે છે. ને આ વાપરવા જેવી વસ્તુ ખરી, બિલકુલ વાપરવા જેવી. એટલે જે રીતે મેં તમારી પાસે જે મોટું તમે મશીન જોયું છે, મોટો જેને જેન્સો કહેવામાં આવે છે, આનું બાળક કહી શકાય, નાનું બચ્ચું કહી શકાય. અને તમારી પાસે છે તો લોકો માંગતા હશે ને કે આપો ને યાર અમને કામ છે. હા કે છે. તો ઘણા લોકો કહે છે કે આ કઈથી લાવ્યા છે ને કેવી રીતના આને યુઝ કરવાનું. તો એ સિમ્પલ જ છે, એકદમ સિમ્પલ. કે બેટરી ચાર્જ કરવાની છે ને એ છે. અને ખેતીમાં આપણે જામફળની ખેતી એના અંદર બેસ્ટમાં બેસ્ટ કામ લાગે એના અંદર. પછી આ બોર છે, આંબા, કલમી આંબા છે. અને ખેતીના અંદર બી આપણે આવા છેડા પાડી છે. એના માટે બી આપણે કંઈક નડતું હોય તો આપણે કાપવામાં બહુ સારું કામ લાગે છે. હા. ને મારા માટે તો હું ખેતી તો કરું છું, પણ આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ આ સારી છે એમ. વાહ. અજીતભાઈ, મને જણાવો કે આ મશીન વિશે તમને કોણે કીધું ને તમે ક્યાંથી લાવ્યા? નિમાંગ સોની. નિમાંગભાઈ સોની, વેમેન ટૂલ્સ વાળા. હા, એ જ. ક્યાં બાત હે. તો મારા સારા ફ્રેન્ડ પણ છે ઇવન. હા. તો થોડીક જ વારમાં નિમાંગભાઈને પણ અમે મળવાના છીએ. MS 180ની જો વાત કરવામાં આવે તો 32 સીસીનું આ એન્જિન છે. એનો જે પાટો તમે જોઈ શકો છો, મેડ ઇન જર્મન છે. ઉપરની જે ચેન છે એ સ્વિટ્ઝરલેન્ડ, જે બહુ જ ધારદાર વસ્તુ બનાવે છે, એની અલગ અલગ પ્રોડક્ટ તમે જોયેલી હશે, તો એની છે. અને 18નો પાટો છે એનો. અને હોર્સ પાવરની જો વાત કરવામાં આવે તો 2 HP નો હોર્સ પાવર આની અંદર છે. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. નિમાંગભાઈ, કેમ છો? ક્યાં વાત? આવો મોસ્ટ વેલકમ. યાર, સૌથી પહેલા હું તમારી છે ને વેમેન ટૂલ્સ, જેના તમે ઓથોરાઇઝ ડીલર, મને એક બહુ વાત તમારે એની ગમી કે મારા ઘરની અંદર બધી વસ્તુઓ છે ને આમ પ્રોપર હોય ને તો મને બહુ ગમે. અને તમારા ત્યાં પણ આમ બધી જ વસ્તુ એટલી પ્રોપર છે તો તમે શોપની અંદર એન્ટર થાવ છો ત્યારથી જ બધી વસ્તુ એવી લાગી રહી છે. અને કેટલા સ્માર્ટ અને યંગ છોકરો આ કહી શકાય, નિમાંગ સોની, કે જે ઓથોરાઇઝ ડીલર છે સ્ટીલ ઇન્ડિયા, અને જે વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર આખું સંભાળી રહ્યા છે. હમણાં થોડી વાર પહેલા જ અમે અજીતભાઈને મળીને આવ્યા અને તમારા બહુ જ વખાણ કરતા હતા. અજીતભાઈ આપણા બહુ સારા કસ્ટમર છે. મેં તો કીધું, પણ તમારા વિશે થોડુંક તમે વધારે જણાવો ને. ચોક્કસ. મારું નામ નિમાંગ સોની છે. આપણી આ શોપ છે વેમેન ટૂલ્સ કરીને. આપણે સ્ટીલ ઇન્ડિયા જે તમે કંપની કીધી એના ઓથોરાઇઝ ડીલર છીએ વડોદરા માટે. હવે હું અહીંયા આવ્યો છું એની પાછળનું મેઇન રીઝન એક મારે એ જાણવું છે કે વાય યુ ચૂઝ ઓનલી સ્ટીલ ઇન્ડિયા. મને આની પ્રોડક્ટની ક્વોલિટી બહુ જ મસ્ત લાગી. તો આ બધી વસ્તુઓ જાણી અને મને લાગ્યું કે આપણે દેખો ધંધો કરવો તો પહેલાથી ગુજરાતી છીએ એટલે બરાબર ને, તો આ એક ઓપોર્ચ્યુનિટી મને લાગ્યું કે સારી છે, તો મેં તક ઝડપી લીધી. અને છેલ્લા લગભગ 5.5 વર્ષથી હું કંપની સાથે જોડાયેલો છું. અચ્છા. અને આપણે બસ ધીરે ધીરે આપણું કામ વધારીએ છીએ, આગળ લોકોની હેલ્પ કરીએ છીએ. બિલકુલ. સ્ટીલ ઇન્ડિયાની પ્રોડક્ટની સાથે સંકળાયેલો છે. સોનુ સૂદ કે જે બ્રાન્ડ એમ્બેસેડર છે, એમના અલગ અલગ જે પોસ્ટર છે એમાં પણ તમે ક્યાંક વાંચેલો, તમે લગાવેલો પણ છે તમારા ત્યાં. સાચી વાત. મને જણાવો કે સ્ટીલ ઇન્ડિયાના ઉપકરણના લીધે તમારા લાઈફમાં શું પરિવર્તન આવ્યો, અને જે ખેડૂત છે એમના લાઈફની અંદર તમને શું લાગે છે કે પરિવર્તન આવ્યો હોય? ખેડૂત વિશે પહેલા કહીશ. ખેડૂતને કેવું છે કે બિચારા ફિલ્ડ ઉપર હોય છે, બરાબર, અને ઇક્વિપમેન્ટને રિલાયબિલિટી જોઈએ, ત્યાં આગળ એમને કોઈ હાથ નથી મૂકવાવાળું મળવાનું, એમને જાતે જ બધું કરવાનું છે. તો સ્ટીલના જે ઉપકરણો છે એમનાથી એમને રિલાયબિલિટી સારી મળે છે, કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ છે, એનાથી એ લોકો આગળ વધી શકે છે, એમને જે કામ કરવાનું છે એ કામમાં એ લોકો પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. એ લોકોમાં પરિવર્તન આવ્યું. મારામાં શું પરિવર્તન આવ્યું તો કે હું એક માર્કેટમાં કહેવાય ને કે સારી વસ્તુ જોડે તમે સંકળાયેલા છો તો આપણને અંદરથી ખુશી થાય એવું કે હા ભાઈ આ વસ્તુ આપણે વેચવા માટે તો ચલો ને બધા વેપારીઓ બધું વેચે છે, જગત બધું જ મળી જાય છે માર્કેટમાં, પણ આવી સારી વસ્તુ વેચીએ તો આપણને કેવું કે આમ એક સેટિસ્ફેક્શન થાય કે હા ભાઈ મેં સામેવાળાને વસ્તુ સારી આપી છે, આનાથી આઉટકમ પણ ઓબ્વિયસલી સારું જ આવવાનું છે અને એ અલ્ટિમેટલી આપણને
એક સેટિસ્ફેક્શન મળે. બિલકુલ બિલકુલ લાગે. અને પેલું મને એવું લાગે છે ને કે કામ તો બધા જ કરે છે પણ ક્વોલિટી વાળું કામ. હા, અને exactly. તમે જે કામ કરી રહ્યા છો એનાથી ખેડૂત ખુશ છે તો ક્યાંક એનું ફેમિલી તમને તો આમ કહી રહ્યા છે કે થેન્ક યુ સો મચ નિમાંગભાઈ. હા, એ તો છે. સંસારનું ચક્ર ફરતું જ રહેવાનું હા છે બસ. એટલે તમે સારા કર્મ કરો છો એવું પણ કહેવાય. બસ એક્ઝેક્ટલી. આપણે કોશિશ કરીએ છીએ આપણે. તો કર્મ કરતે રહો, ફલ કી આશા ન રાખો, પણ જો કે એમને ફલ મળે છે, સારા પૈસા પણ મળતા જ હશે એટલા માટે. મારું એડ્રેસ અહીંયા વડોદરામાં બિલ્લાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલ વડસર એરિયામાં તમે દેખી જશે. એની પાછળ જ છે છાયા પાર્ટી પ્લોટની બાજુમાં પાલમેરા કોમ્પ્લેક્સમાં 4 નંબરની દુકાન. એક સરસ મજાની ટેગલાઇન છે અને જે તમને ખબર જ છે પણ આપણે મારી ઈચ્છા છે કે આપણે આજે સાથે બોલીએ તો હિયર વી ગો. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. સ્ટીલ ઇન્ડિયા ખેતીની વાત પરિવર્તનની સાથ અને સાથ ફરી પાછા આવી ગયા છે ગુજરાતના જે સેલ્સ મેનેજર છે, આખું ગુજરાત જે ભ્રમણ કરે છે, નામ છે એમનું ઉમેશ शर्मा जी. परिवर्तन की बात की जाए तो व्हाट डू यू थिंक क्या क्या परिवर्तन आया है? देखिए अभी जैसे आपने वो स्मॉल प्रोडक्ट की बात की तो अभी अपने पास में एक ऑप्शन होना चाहिए. अभी इलेक्ट्रिसिटी अवेलेबल है सब जगह पे, तो ये इंडस्ट्री पूरा नॉट ओनली टूल्स इंडस्ट्री, पूरा इंडस्ट्री कॉर्डलेस में जा रहा है, बैटरी ऑपरेटेड प्रोडक्ट ले रहा है. तो बैटरी ऑपरेटेड प्रोडक्ट में एक बार हमने चार्ज किया, कोई भी प्रोडक्ट हमारे हैं या कोई उन्होंने प्रोफेशनल बैटरी लिया हमारे से, तो वो आराम से 30 मिनट से लेके 5 घंटे भी काम कर सकते हैं. बिल्कुल, हाँ. ऐसा टेक्नोलॉजी है. तो एक बहुत इसमें सेविंग है और कोई पॉल्यूशन नहीं है. तो स्टील उपकरण के साथ में अपनी स्टील कंपनी वो भी सारे प्रोडक्ट ऐसा प्रोवाइड करती है कि मतलब जो कि ये एक बहुत बड़ा चेंजेज है कि लोग जो ट्रेडिशनल बड़ी बड़ी मशीनें रहती थी जो कि हैंडी नहीं रहती थी, अभी एक ही बंदा जो है, एक ही किसान सारी मशीनों को सिर्फ अकेले पे वो हैंडल कर सकता है. मेरी गुजराती फिल्म आई लगन स्पेशल, तो स्पेशल से मुझे याद आया कि क्या स्पेशल ऑफर है इसके अलावा भी जो मुझे लगता है कि खास जितने भी लोग हैं जो स्टील इंडिया के साथ जुड़ रहे हैं या जुड़े हुए हैं उनको मिल सकती है. हाँ, ये आपने बहुत ही अच्छा क्वेश्चन पूछा. ये मैं खास किसान भाइयों को एक मैसेज देना चाहता हूँ कि आपके पास में कोई भी वाटर पंप किसी भी कंपनी का ओल्ड है वाटर पंप है, आप बेहमन टूल्स पे आइए बड़ोदरा में यहाँ पे और अपना पुराना वाटर पंप लेके दे जाइए और नया ले जाइए. उसका आपको 6,000 रुपीज़ का आपको बेनिफिट मिलेगा. आपका कोई सी भी मशीन है, हम आपको 6,000 में उसको रिफंड ले लेंगे. दूसरा चीज़, अगर आपको पावर टिलर है आपके पास में, वो आपके पास में किसी भी कंपनी का है, लोकल है, किसी का है, आप उसको भी हम रिफंड ले लेंगे एक्सचेंज में. उसकी जगह पे आप नया वाटर पंप नया बीडर ले जाइए और उसका हम 15,000 रुपये का उसको आपको रिफंड मिलेगा जो कि हम ओल्ड जो एक्सचेंज में लेंगे. तो ये 2 स्कीम हमारे यहाँ कंटिन्यू है. आप इमीडिएट इसमें कांटेक्ट कर सकते हैं, हमारे कंपनी में डायरेक्ट कांटेक्ट कर सकते हैं और हमारे बड़ोदरा के जो ऑथराइज डीलर्स हैं बेहमन टूल्स, वहाँ भी कांटेक्ट कर सकते हैं. તો નિમાંગ સોની કે જે આપણને મળ્યા હતા એમની સાથે વાત કરી હતી. ઉમેશભાઈ શર્મા કે જે ગુજરાતના જે સેલ્સ ટીમમાં છે એના મેનેજર છે ને આખા ગુજરાત એમના એ હેન્ડલ કરે છે, એમના અંડરમાં છે. અને વડસર ब्रिजની પાસે જ આ એક જગ્યા છે बेहमन टूल्स. थैंक यू सो मच उमेश जी, बहुत सारी डिटेल में आपने बात बताई स्टील के बारे में और जो लोग इससे सेटिस्फाइड हैं उन लोगों के बारे में भी. और बेस्ट है मुझे लगा कि जो स्पेशल ऑफर चल रही है तो लोहा गर्म है मार दो थोड़ा, ये कहना चाहूँगा. थैंक यू सो मच. और चलिए साथ में आज यहाँ पे भी कह देते हैं स्टील उपकरण लावे परिवर्तन. 92